ફક્ત બાળકો માટે. 15 વર્ષનું આ બાળક જે સ્કૂલે જવા માટેની ના પાડે છે. જનરલી નાના બાળકો સ્કૂલે જવા માટેની ના પાડતા હોય છે. આવા કેટલાય કેસો અમે જોયા છે. પરંતુ આ 15 વર્ષની ઉંમરનો આ એક કેસ કે જેમાં અમને વધારે હિસ્ટ્રીની જરૂર હતી. કારણ કે બાળકી જ્યારે પણ કહેતી ત્યારે કહેતી કે મને એન્ઝાયટી ફીલ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પેટની ગડબડો થાય છે, બોડી શિવરિંગ થાય છે અને વોમિટિંગ ઉપકા જેવો બંધ જ નથી થતા. આ બધી જ બાબતોમાં જ્યારે વિગતે હિસ્ટ્રી ઇન્ડિવિજ્યુઅલ લેવામાં આવીને ત્યારે ધ્યાનમાં આવ્યું કે આની સાથે બુલી થયેલું હતું. પરંતુ આ બુલી સામાન્ય કરતાં થોડુંક અલગ હતું, કારણ કે આ છે સાયબર બુલિંગ, જેમાં એની સાથેના એવા ખોટા મીન અને અનએપ્રોપ્રિએટ એવી ઇમેજો બનાવીને હાસ્યાસ્પદ વાતાવરણ બનાવવામાં આવતું હતું, જેને લઈને એ સ્કૂલે જવા માટેની ના પાડતી. જ્યારે પણ સ્કૂલે જતા પહેલાનો વિચાર એને આ એક પેનિક ફીલ કરાવતો. સ્કૂલે જવા માટેની ના પાડીને પિતાને કહેતી કે મને હોસ્ટેલમાં મૂકી દો, મને સ્કૂલથી ભણવું જ નથી, ટ્યુશન કરાવશો તો ચાલશે, મારે ઘરે જ રહીને ભણવું છે. પરંતુ આ બાબતો ગંભીરતા સુધી પહોંચી ગઈ. પેરેન્ટ્સને ક્યારેય અંદાજ ન હતો કે આવા વોટ્સઅપ ગ્રુપમાં આના કેટલાય આવા મીન ફરે છે કે જે હાસ્યાસ્પદ છે અને એના કારણે એને બુલી કરવામાં આવે છે. આ વાતો ખૂબ ગંભીરતાવાળી છે, પરંતુ પેરેન્ટ્સે જાગૃત રહીને એના યોગ્ય નિર્ણયો પણ લીધા. પેરેન્ટ્સે એના ટીચર્સને જણાવ્યું. આ બધા વાતાવરણમાં એને હળવાશથી કેવી રીતે સામાન્યથી આ બહાર નીકળી શકાય એના માટેનું એક વાતાવરણ પણ બનાવ્યું. આ વાતોને પોતાના ટ્રોમાઓને હીલ કરવા માટે ચાઇલ્ડ સાયકોલોજિસ્ટને પણ મળ્યા. ખૂબ જરૂરી છે બાળક સાથેનો સંવાદ. આ વાતોને હળવાશથી સમજવાની જરૂર, ગંભીરતાવાળી વાતોને ગંભીરતાથી જ લેવી અને સહજતાથી આ વાતોને પૂર્ણ વિરામ સુધી કેવી રીતે મૂકી શકાય. જો આ પેરેન્ટ્સ તરીકે સમજી શકીએ ને તો ઘણું બધું મન બાળકનું મજબૂત થઈ શકે. સમજવાની જરૂર છે ફક્ત બાળકો માટે.